ભગતનું ગામ જે સાયલા છે ને એ અણધા ભગાની મેલડી હજી બેઠી છે। ઠાકોર સાહેબે ભેહ લઈ લીધી અને કહી દીધું રાજા મહારાજા બિરજુભાઈ નું જ ગામની સત્ય ઘટના। અને માતાજીના થડા આગળ જઈ લાકડાના બે ફેલા પડ્યા મેલડીના અને માથું પછાડીને કીધું કે અણધા ભગાની મેલડી બેઠી હોય અને જો મારી ભેહ પાછી ન આવે તો આ જૂના થડામાં ખોટું બેઠી હોય। શું કીધું? એ મેલડી રમે મારી મેલડી રમે ઓલા લોઢાના દાંત વાળી મેલડી રમે। અને છેલ્લી વાત કરી દો, સમય નહીં લો જાજો। 5 દી 7 દી થઈ ગયા બાપુ ઠાકોર સાહેબે લઈ લીધેલી અને આ તો રાજની આગળ સત્તાની આગળ બાપુ સાણ પણ કોનું કામ આવે? ગરીબ માણાઓ માતાજીની આગળ માથું પછાડીને કીધું કે એ મેલડી બાપ અણધા ભગાની મેલડી બેઠી હોય અને મારે જો રોવાના દી આવે પણ ત્યાં તો સામેથી હોકારા દીધા હતા દૂધ પી લે ભગલા બાપ મેલડી તારી ભેળી છો। दूध पी ले भगला दूध पी ले भगला दूध पी ले भगला दूध पी ले भगला। मेलडी ने कहे मां मने मारी भे वगरનું दूध ખારું લાગે છે। ઓ મારી મેલડી ક્યાં ખવાઈ ગઈ? એ दूध ખારા લાગે दूध ખારા લાગે दूध ખારા લાગે दूध ખારા લાગે। याद मेलडी रमे जूनागढ़ मीट मांडी त्या तो पूना होमानी मेलडी एक बार केंजो एक बार जवाब न आपो અને ભૂતમાં ભલા બેહારું માનજે પૂના હોમાની મેલડી બોલી હો। કોને મારો માનો રોજો કોને મારો માનો રોજો મારી મજરાની નો રોજો મારી આઈ મોગલ નો રોજો। જાજી છે ટૂંકમાં વાતી ભગતના ગામમાં રાજાના કુંવરને મેડી માથેથી પછાડ્યો અને નણદા ભગાની મેલડી ફળા હોકારા દેવા માંડે અને એને બોલાવીને કીધું તું કે તારી ભેહ તો આપી દઉં પણ મોઢામાંથી બોલી તને આપું હવે બોલ કે તો ગામ લખી દઉં। એદી માણસ દેવી પૂજક નો દીકરો એટલું મેલડીના થળે માથું મૂકીને બોલ્યો કે માં મને એમ હતું કે મારી મેલડી હુઈ ગઈ પણ હવે મને ખબર પડી કે મારી જૂના થડા વાળી હજી અમે બોલાવીને તો આમાં હોકારા દેવા મારી મેલડી બેઠી છે। સાહેબ આજ વાત તમે થોડાક આગળ હાલો 2-5 ગાવ આ બધી બહુ જૂની વાતો છે। યા આજ પણ દેવી પૂજક સમાજના બે હજી સત્ય ઘટના છે જૂના। હવે તો આપ બધા યંગ જનરેશન કદાચ સાંભળતા હોય અને સાંભળે છે ડાયરા। ભૈલુભાઈ છેલ્લી વાત કરી દઉં ઈ મંતર જાદુ મંતર પાર કર દેશ થી ભણીને ભણતર ભલે દેવી ભલે આય કોટ શું સરકારી નોટ શું આય કોટ શું સરકારી નોટ શું સરકારી નોટ શું એ ફેસલા બદલાય જાય હાય કોટ ના ફેસલા બદલાય જાય મારી માતાની હોમે કોઈ ના ચડાયા વિના બદલાય જાય નંબર સરકારી નોટ ના બદલાય જાય નંબર સરકારી